અને હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કરવી છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, પણ એવું લાગે છે કે જાણે કોઈ વિધાનસભાની ચૂંટણી હોય અથવા તો લોકસભાની ચૂંટણી હોય એવો રંગ જામી રહ્યો છે। ક્યાંક ફોર્મ રદ થઈ રહ્યા છે, તો ક્યાંક અપક્ષ ઉમેદવારો બિનહરીફ જીતી રહ્યા છે અને તડજોડના આરોપ લાગી રહ્યા છે। પાકિસ્તાન આવી રહ્યું છે, હિન્દુ મુસ્લિમ થઈ રહ્યું છે, ને આ બધા વચ્ચે ભાણવડ નગરપાલિકાનો વિવાદ તો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા અને આ ફોર્મ રદ કરવામાં આવતા ચૂંટણી અધિકારીના નિર્ણયને હાઈકોર્ટમાં આમ આદમીએ પડકાર્યો હતો। સામે દલીલ કરવામાં આવી હતી કે જે નિર્ણય લેવામાં આવ્યો છે બિલકુલ યોગ્ય છે અને આ ફોર્મ રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે। તો કોર્ટ ઇન્ટરફિયર નથી કરવા માંગતી, કારણ કે 226 આફ્ટર ઓલ ડિસ્ક્રિશનરી પાવર છે, એટલે કોર્ટે ડિસ્ક્રિશન એક્સરસાઇઝ કરવાની અત્યારે ના પાડી છે અને અમને સેક્શન 14ની પિટિશન, જે ઇલેક્શન પિટિશન હોય છે ડિસ્ટ્રિક્ટ જજમાં, એ કરવા માટે રેલિગેટ કર્યા છે।